આઈફોનમાં જો બેટરી જલ્દી ઉતરી જતી હોય તો 3 સેટિંગ કરાવું છું. આ સેટિંગ કર્યા પછી તમારા આઈફોનમાં આરામથી આખો દિવસ બેટરી ચાલશે. સૌથી પહેલા સેટિંગ ઓપન કરો, એક્સેસિબિલિટીમાં જાઓ, અહીંયા ડિસ્પ્લે એન્ડ ટેક્સ્ટ સાઇઝની અંદર જાઓ, નીચે સ્ક્રોલ કરો અને રિડ્યુસ વ્હાઇટ પોઈન્ટ છે એને ટર્ન ઓન કરી દો. અહીંયા તમે જેટલા પર્સન્ટેજ હાઈ રાખશો એટલી તમારી બ્રાઇટનેસ ઓછી થશે અને પિક્સલ ડાર્ક થઈ જશે, જેના કારણે તમારા આઈફોનમાં બેટરી કન્ઝ્યુમ ઓછી થશે. બીજા સેટિંગમાં તમારા આઈફોનના સેટિંગમાં જવાનું છે, અહીંયા જનરલમાં જવાનું છે, બેકગ્રાઉન્ડ એપ રિફ્રેશની અંદર જઈને આ ઓપ્શનને ટર્ન ઓફ કરી દેવાનું છે. આટલું કરશો તો તમારા આઈફોનમાં જેટલી પણ બેકગ્રાઉન્ડમાં એપ્લિકેશન રન થતી હશે એ પ્રોસેસ બંધ થઈ જશે અને તમારા આઈફોનની બેટરી ઓછી યુઝ થશે. ત્રીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ સેટિંગ જણાવો એ પહેલા ડબલ ટેપ કરી વિડીયો લાઈક કરી લો. જો વિડીયો લાઈક થઈ ગયો હોય તો આઈફોનના સેટિંગમાં જઈ નીચે સ્ક્રોલ કરશો એટલે પ્રાઇવેસી એન્ડ સિક્યુરિટી દેખાશે, એની અંદર જવાનું છે. અહીંયા તમારી એનાલિટિક્સ એન્ડ ઇમ્પ્રુવમેન્ટની અંદર જઈને આ બધા ઓપ્શનને ટર્ન ઓફ કરી દેવાના છે. આટલું કરશો એટલે તમારી પ્રાઇવેસી અને બેટરી બંને બચશે. તો આ 3 સેટિંગ અત્યારે જ તમારા આઈફોનમાં કરી નાખજો. બાકી હોય તમારા ફ્રેન્ડ સાથે શેર કરો જે પણ આઈફોન યુઝ કરતા હો. અને જો તમે એન્ડ્રોઇડ યુઝ કરતા હોય અને બેટરી સેવિંગ ટિપ જોતી હોય તો કમેન્ટ કરો એન્ડ્રોઇડ, એટલે એન્ડ્રોઇડ ફોનની પણ બેટરી સેવિંગ ટિપ્સ હું આવતા વિડીયોમાં કહી દઈશ. બાકી પેજને ફોલો કરતા જજો આવા બીજા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે.